પાલનપુર ખાતે મેરેથોન દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મેરેથોન દોડમાં ભાગ લીધો। સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે। લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું। પાલનપુરની સરકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળા સસીવન ખાતેથી ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે મેરેથોન દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે લોકોને હાંકલ કરી હતી। લોકોએ પોતાના ઘર શેરીઓને સ્વચ્છ બનાવી સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે। આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટર શ્રીની કચેરી ખાતે કુલ 1.60 કિલોમીટરના અંતરે સમાપન કરાયું હતું। સદર સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શેખ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી સહિત વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની જેમ પાલનપુર શહેરની આજે પાલનપુર શહેરમાં એક જનજાગૃતિ માટે મેરેથોન દોડનું પણ આયોજન કરેલ છે। એ આયોજનની અંદર આજે મેરેથોનને પ્રસ્થાન કરવા માટે હું ઉપસ્થિત રહ્યો છું।